જે ભાઈએ મને માર્યું જેને મને માર્યો છે એ લોકોનો ન્યાય મળે અને એ લોકોને સજા થાય અને મને ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું. અને હું મારી બધી કંઈ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું છું. તમને છોડી હું ક્યાંય નહીં જાઉં, તમને છોડી ક્યાંય નહીં જાઉં એવું મારા પર વિશ્વાસ રાખજો. કારણ કે આ કોઈ નાની વાત નથી. મારા ઉપર મારે 27 વર્ષનું પીરિયડ સવાલ છે. આજ સુધી મારે કોઈ જગ્યાએ મેટર નથી અને કોઈ જગ્યાએ કશું કોઈ પ્રોબ્લેમ નથી. પહેલી વાર મારા ઘરે મેટર થઈ જાય ને આવું મેટરમાં ફસવો નથી. એટલે હું તમને બધા આગ્રહ કરું છું, હું તમારી સાથે રહેવાનો છું. હું ક્યાંય નહીં રહું એવું કંઈ તમને પણ નહીં કરું કે તમને છોડીને જતો રહું એવું કંઈ નહીં કરું. મારા પર વિશ્વાસ રાખજો, મને સપોર્ટ કરજો, મને ન્યાય મળો છો. કારણ કે મારી જિંદગીની સવાલ તમારો કેરિયરની સવાલ છે. મારી જિંદગી આખી ખરાબ થઈ ગઈ છે. મારી આ વાર પેઢીની જિંદગી ખરાબ થઈ ગઈ છે. હું તમને એક આરોપી બની ગઈ કહીશ તો મને ન્યાય આપો. બસ બીજું કંઈ નહીં. એક ફોજ ચાલશે. ન્યાય માગે છે તો મારા પાસે જોડે. કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ એવું નહીં કે નહીં કરી. માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું. મારા પ્રેશર અત્યારે હાથમાં તો હું કહી શકતું નહીં. મારા ઘર મારા ફાધર પણ જોઈ દેખાડી નહીં શકતું. મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી નથી. 2 દિવસથી 4 દિવસથી કંઈ ખાવું નહીં. હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં. મારે કંઈ પ્રેશર આવવાનું. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે જ છું.